રાજ્યવેરા નિરીક્ષકના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા। તમારા સિનિયર્સ જોડે બેસીને કઈ રીતે કામગીરી કરવી જોઈએ, લોકોને બી સાંભળજો, લોકોના સાચા પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો નિકાલ લાવવાની જવાબદારી આપણા જ લોકોની છે। એટલે આ બધી જ વસ્તુનું સંતુલન જાળવીને આપણે કઈ રીતે સારું કામ કરી શકીએ તે જોવું જોઈએ। એક ખૂબ સારી મેં કોઈ બુક વાંચતો તો એમાં વાંચ્યું હતું કે જેમ સૂર્યદેવ છે ને એ પૃથ્વી પરથી પાણી જેમ ખેંચે અને વરસાદના રૂપમાં એ ખેંચાયેલા પાણીનું હજારો ગણું વધારે પાણી આપણે પાછું પૃથ્વી પર આપતા હોય। એ જ રીતે તમારો જે વિભાગ છે એ રાજ્યના વિવિધ વેપારોમાંથી જે જીએસટી કે બીજા ટેક્સીસ જે છે એ જે રૂપિયા આવે છે એ જ રૂપિયાથી આ રાજ્યોને હજારો ઘણા નવા પ્રોજેક્ટો તમે આપવામાં સફળતા પ્રાપ્ત કરાવી શકો છો। પરંતુ જો એમાં ક્યાંક તમે પગ આમ તેમ થયા તો યંગ એજમાં આટલા વર્ષની કરેલી મહેનત બી પાણીમાં જતા વાર નથી લાગતી। એટલે આપ સૌ લોકો આ બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ રાજ્યની પ્રગતિમાં વધુમાં વધુ સહભાગી બની શકો તેવી હું શુભકામનાઓ આપું છું। જીએસટી ની વાતના તરુભાઈ કરેલી ચીફ સેક્રેટરી શ્રી એના આંકડા કર્યા। જીએસટી માં ગુજરાતના આંકડાઓનો ગ્રોથ બી ખૂબ સારો છે અને ખૂબ સારી રીતે આપણો ડિપાર્ટમેન્ટ અને ટીમ ગુજરાત કામગીરી કરી રહી છે। આવનારા દિવસોમાં બી આપણે જરૂરથી આ આંકડાઓની વૃદ્ધિ હજી વધુ સારી રીતે થશે અને એ આંકડાઓની વૃદ્ધિ જેટલી સારી થશે એટલા પ્રોજેક્ટો બી ગુજરાતના ખૂણે ખૂણે વધુ મળશે તેવો બી મને 100% વિશ્વાસ છે। તો આપ સૌ લોકોને શુભકામનાઓ આપું અને વેપારીઓને કનડગતની એટલે કે હેરાનગતિ નહીં, સાથે બેસીને રાજ્યના હિતમાં વધુમાં વધુ સાચું કામ તમે કઈ રીતે કરી શકો તે દિશામાં તમે આગળ વધો તેવી શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર।